Okay, next point of partial differential equation is non-homogeneous linear PDE. Okay, જે આપણે type 1 type 2 ભણી ગયા. Now next type 3. f of xy જ્યારે ફંક્શન જે x raised to m y raised to n m and n both are positive constant. બરાબર, બંને પોઝિટિવ કોન્સ્ટન્ટ હોવા જોઈએ. તો ના આપણે pi આપણે ખબર છે કે pi ફાઇન્ડ કરીએ 1 upon f of d into d dash, જે તમને ફંક્શન આપેલું છે x raised to m into y raised to n. ઓકે, તો જ્યારે પણ વેલ્યુ n લેસ ધેન m હોય, જ્યારે બી વેલ્યુ m અને n લેસ ધેન m હોય ત્યારે તમારે જે એક્સપાન્ડ કરવાનું છે પાવરનું, એમાં d કોમન કાઢી લેવાનું. શું કોમન કાઢવાનું? d. ક્યારે? જ્યારે n લેસ ધેન m હોય ત્યારે. જો n ગ્રેટર ધેન m હોય, n ગ્રેટર ધેન m હોય ત્યારે તમારે d ડેશ કોમન કાઢવાનું. ત્યારે તમારે d ડેશ કોમન કાઢવાનું. ઓકે, તો આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ કે ફાઇન્ડ ધ pi મીન્સ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ઓફ ધ PDE. ઓકે, તો pi મીન્સ 1 upon f of d d ડેશ, તો d સ્ક્વેર માઇનસ 9d ડેશ સ્ક્વેર x સ્ક્વેર y. બરાબર, ધીસ ઇઝ ધ વેલ્યુ ઓફ m અને ધીસ ઇઝ ધ વેલ્યુ ઓફ n. Okay, now to m equal to 2 and n equal to 1. So now n less than m because 1 less than 2. તો આ ફોર્મ્યુલા એપ્લાય થશે. ઓકે, તો મારે કોમન શું કાઢવાનું? d. ઓકે, તો d વાળી જેટલી ટર્મ હોય કોમન કાઢીએ. d વાળી કેટલી છે? 2. d સ્ક્વેર, તો d સ્ક્વેર કોમન કાઢી લ્યો તો 1 upon 1 minus 9d ડેશ સ્ક્વેર upon d સ્ક્વેર. ઓકે, તો આવી આપણી પાસે ODE માં ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશનમાં આપણે આવી ફોર્મ્યુલા ભણી ગયા છે. તો આ ફોર્મ્યુલા રિકોલ કરાવું. શું છે ફોર્મ્યુલા? 1 plus 5d plus 5d સ્ક્વેર plus 5d ક્યુબ પ્લસ અપ ટુ. આ આપણે ફોર્મ્યુલા ODE માં ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશનમાં ભણી ગયા. ઓકે, તો આ ફોર્મ્યુલા એપ્લાય કરીએ. 1 plus 5 of d, this is the 5 of d. Okay, so 1 plus 5 of d plus 5 of d square means 9 no square 81, d dash square no square, d dash raised to 4 upon d raised to 4 plus up to into x square y, જે તમને ફંક્શન આપેલું છે તે. ઓકે, તો હવે આનું આપણે મલ્ટીપ્લિકેશન કરીએ. 1 into x square y, x square y. હવે અહીંયા છે 9d ડેશ સ્ક્વેર, એટલે શું કરવાનું છે? d ડેશ એટલે શું? ડેલ બાય ડેલ y. બરાબર, d ડેશ નો મીનિંગ શું? ડેલ બાય ડેલ y. ઓકે, તો ફર્સ્ટ ટાઈમ આપણે આ ફંક્શન નું ડેરિવેટિવ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ y, તો શું આવશે? x સ્ક્વેર. સેકન્ડ ટાઈમ કરશું 0, થર્ડ ટાઈમ ડેરિવેટિવ કરશું 0, ફોર્થ ટાઈમ ડેરિવેટિવ કરશું 0. ઓકે, તો 9d ડેશ સ્ક્વેર, d ડેશ સ્ક્વેર નો આન્સર 0, d dash 4 0, d dash raised to 6 5 7 8 9 બધું શું આવશે? 0. ઓકે, તો હવે 1 upon d square, d means આપણે લખીએ છીએ ડેલ બાય ડેલ x. જ્યારે ડેનોમિનેટરમાં d આવે ત્યારે શું થાય? એનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x. તો આપણે ફર્સ્ટ ટાઈમ આનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x કરીએ તો x ક્યુબ y upon 3. અગેન સેકન્ડ ટાઈમ આપણે આનું ઇન્ટિગ્રેશન કરીએ તો x ક્યુબ x raised to 4, sorry, x cube integration x cube y upon 3 into dx નો ઇન્ટિગ્રેશન કરીએ તો x raised to 4 y upon 12. બરાબર, તો આ રીતે તમે જ્યારે પણ તમને ફંક્શનની અંદર આ ટાઈપની ટર્મ હોય x raised to m into y raised to n, ત્યારે જ તમે આ ટાઈપ 3 યુઝ કરી શકો. બરાબર, અને જો ત્યારે m ની વેલ્યુ n લેસ ધેન m હોય તો તમને કીધું કે આપણે d વાળી ટર્મ કોમન કાઢવાની, અને જ્યારે n ગ્રેટર ધેન m હોય ત્યારે d ડેશ કોમન કાઢવાનું. ઓકે, નાઉ ક્લિયર ધીસ એક્ઝામ્પલ. ઓકે, નાઉ નેક્સ્ટ ટાઈપ ઇઝ f of xy equal to e raised to ax plus by into v of xy. ઓકે, અને એક્સપોનેન્શિયલ શિફ્ટ પણ તમે કહી શકો.
ઓકે, શું કઈ રીતે હોવું જોઈએ કે બે ફંક્શન મલ્ટિપ્લિકેશનમાં હોવું જોઈએ, એક ફંક્શન કમ્પલસરી એક્સપોનેન્શિયલ ફોર્મ હોવું જોઈએ, બરાબર. એક ફંક્શન કમ્પલસરી એક્સપોનેન્શિયલ ફોર્મ હોવું જોઈએ, બે ફંક્શન મલ્ટિપ્લિકેશનમાં હોવા જોઈએ, એક ફંક્શન એક્સપોનેન્શિયલ ફોર્મમાં હોવું જોઈએ. ઓકે, તો શું કરવાનું કે એક્સપોનેન્શિયલ ફોર્મને એફ ઓફ ડી જે વાળી ટર્મ છે એની બહાર રાખો અને રિપ્લેસ કરી દેવાના. જ્યાં પણ ડી દેખાય ત્યાં ડી પ્લસ એ મીન્સ કોફિશિયન્ટ ઓફ એક્સ, અને જ્યાં પણ ડી ડેશ દેખાય ત્યાં ડી ડેશ પ્લસ બી રિપ્લેસ કરવાના. બી મીન્સ કોફિશિયન્ટ ઓફ વાય. રેડી? પછી અહીંયા તમને ટાઈપ 2 અથવા ટાઈપ 3 નો કોઈ બી ફંક્શન હોઈ શકે તો તમારે તે મુજબ સોલ્વ કરવાનું. ઓકે, તો આપણે આનો એક્ઝામ્પલ જોઈએ કે ફાઇન્ડ ધ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ઓફ ધ પીડી. ઓકે, તો 1 upon એફ ઓફ ડી ફંક્શન છે y-1 ઇન્ટુ e રેસ ટુ એક્સ. ઓકે, તો આ બંને ફંક્શન મલ્ટિપ્લિકેશનમાં છે એટલે આપણે ટાઈપ 4 યુઝ કરશું. તો ટાઈપ 4 યુઝ કરવા માટે મારે એ અને બીની વેલ્યુ જોશે. તો કમ્પેરિઝન આપણે આ રીતે કરીએ કે ax પ્લસ by હોવું જોઈએ. ઓકે, તો a મીન્સ 1 અને b મીન્સ 0. તો આપણે રિપ્લેસ શું કરવાનું, ડીની જગ્યાએ ડી પ્લસ એ અને ડી ડેશની જગ્યાએ ડી ડેશ પ્લસ બી. તો હવે આપણે શું રિપ્લેસ કરશું, ડીની જગ્યાએ ડી પ્લસ 1 અને ડી ડેશની જગ્યાએ ડી ડેશ પ્લસ 0, એટલે કેટલા થઈ જશે, ડી ડેશ. ઓકે, તો આપણે રિપ્લેસ કરીએ. ડીની જગ્યાએ મૂકવાનું થશે ડી પ્લસ 1 હોલ સ્ક્વેર માઇનસ ડી પ્લસ 1, ડી ડેશની જગ્યાએ ડી ડેશ જ મૂકવાના છે માઇનસ 2d ડેશ સ્ક્વેર. ઓકે, આના ફેક્ટર પાડો તો ડી સ્ક્વેર પ્લસ 2d પ્લસ 1 માઇનસ મલ્ટિપ્લિકેશન માઇનસ ડી ડેશ માઇનસ 2d ડેશ સ્ક્વેર. ઓકે, આપણે 1 ને પહેલાં લખીએ કે 1 પ્લસ બાકીની જે ટર્મ છે એને બ્રેકેટમાં લખીએ. તો આ ફોર્મ્યુલા બની ગઈ 1/1 પ્લસ 5 of d. This is the 5 of d. તો 1 minus 5 of d plus 5 of d square. ઓકે, તો મલ્ટિપ્લિકેશન કરો આની જોડે તો 1 into y minus 1. ઓકે, ડી સ્ક્વેર એટલે મીન્સ જે તમને આ ફંક્શન આપેલું છે એ ફંક્શનનું ડી એટલે કે પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરવાનું. ઓકે, ફર્સ્ટ ટાઈમ કરીએ તો 0, સેકન્ડ ટાઈમ કરીએ 0, થર્ડ ટાઈમ 0. તો ડી સ્ક્વેરનો આન્સર 0, ડી એનો આન્સર બી 0. ઓકે, ડી ડેશ આનો મિનિંગ શું થયો કે તમારે ફંક્શન y-1 છે એનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y કરવાનું. તો ડી ડેશ 1 પાછું ડી ડેશ પાછું ડી, તો 1 નું એક્સની સાપેક્ષ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ડેરિવેટિવ કરો તો 0. ડી ડેશ મીન્સ 1, ડી ડેશનો સ્ક્વેર 0. તો -1 કેન્સલ, તો ઇઝ ઇક્વલ ટુ y ઇન્ટુ e રેસ ટુ એક્સ. તો આ હતો ટાઈપ 4. તો ટાઈપ 4માં તમે આ રીતે સમ સોલ્વ કરી શકો. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવી, બંને ફંક્શન મલ્ટિપ્લિકેશનમાં હોવા જોઈએ અને એક ફંક્શન જે એ એક્સપોનેન્શિયલ ફોર્મ હોવું જોઈએ, ત્યારે જ તમે ટાઈપ 4 એપ્લાય કરી શકો. ઓકે, નાઉ ક્લિયર ધીસ એક્ઝામ્પલ.